નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો. મજામાં તો હોય જ ને, કારણ કે બૂસ્ટર ડોઝ સાહેબ એવી મોજ આવે કે એની વાત જ જવા દો તમે. તો આજે એપિસોડ નંબર 6 ફાઇનલી પહોંચી ગયા છે અને વિલ હેવ. અને સાહેબ એપિસોડ નંબર 7 જે આઉટસ્ટેન્ડિંગ બ્લોકબસ્ટર રહેવાનો છે, કારણ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. રેડી? તો એ લેક્ચર મજા આવી જાય એવો રહેવાનો છે, તો જોડાયેલા રહેજો. સૌથી પહેલાં શું કરવાનું હોય, બધાએ મસ્ત મજાની રીતે લાલ કલરનું દિલડું કોમેન્ટ બોક્સમાં ટૂંકમાં બધાનું મને દેખાવું જોઈએ, એટલે બધાએ પોતપોતાના જેટલા દિલડા દેવા હોય એટલા, બરોબર. કોઈને 1 દેવું હોય, કોઈને 2 દેવું હોય. 1 દો તો એટલો જ પ્રેમ હું સમજી છે, એટલે એટલું ન માનતા કે ભાઈ તમને હું 1 દઉં તો એમ. બટ જે કાંઈ પણ છે એ તમે તમારું હાર્ટ છે એ મને મૂકીને આપવાનું છે, બરોબર. અને સાથે સાથે બૂસ્ટર ડોઝ કેવો લાગી રહ્યો છે એવું કંઈ કેવું હોય તો તમે એકાદ વાક્ય કહી શકો, તમને મજા આવે તો. હું વાંચતો હોય ક્યારેક તો આમ મજા આવે. અને સાથે સાથે ચેનલમાં નવા છો અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો કરી દેજો, અને કાંઈ ન કરો તો વિડીયોને લાઇક કરી દેજો. જો આવી રીતના આમ થમ દેખાતો હોય આ બાજુ જો તમે દેખાય, હા, લાઇકનું બટન દબાવી દેજો. 3000 લાઇકનો ટાર્ગેટ આપણે પૂરો કરવાનો છે અને એ તમે કરી દેશો ને? કરી દેશો ને? ઓકે. હવે એમિઝાર જોઈ ગયા, વોઝવેર જોઈ ગયા, વિલ બી જોઈ ગયા, હેવેસ જોઈ ગયા, હેડ ગઈકાલે જોઈ ગયા, આજે વિલ હેવ આપણે જોવાનો છે. સાહેબ એનો ઉપયોગ એકદમ ક્યાંથી? મૂળિયાથી. ચલો તો શરૂઆત કરીએ આજના મસ્ત મજાના લેક્ચરની. તો મિત્રો ખાસ આ પહેલાં તો શરૂઆત કરીએ એની પહેલાં 7000+ સેન્ટેન્સીસને આપણે જે દરરોજ બોલાતા અંગ્રેજી વાક્યો છે એની એક બુક આપણે ફાઇનલી લોન્ચ કરી દીધી. મિત્રો 3 દિવસ બાકી રહ્યા, ઓનલી 3 days લેફ્ટ. હવે આ 3 દિવસ પછી આની પ્રાઇસ વધી જવાની છે. રેડી? હવે આ બુકમાં દરેક અલગ અલગ કાર્ડ હોય, અલગ અલગ ટોપિક હોય, એના અલગ અલગ 100 વાક્યો તમને જોવા મળશે. મતલબ કે ટુ બીના 100 વાક્યો, ટુ હેવના ગુજરાતી અંગ્રેજી સાથે. સાદો વર્તમાન કાળ હોય તો દરેક સાદા વર્તમાન કાળના 100 વાક્યો ગુજરાતી અંગ્રેજી સાથે. ભૂતકાળ, એવી રીતના બધાય ટોપિકના અલગ અલગ 100 વાક્યો, અને 50 વાક્યો સાથે પ્રેક્ટિસના વાક્યો આપ્યા છે કે જેની પ્રેક્ટિસ તમારે જાતે કરવાની. તો સાહેબ મન કેમ ખબર પડે કે મારું સાચું વાક્ય? અરે આન્સર કી અમે લાસ્ટમાં આપી છે, ચિંતા નહીં કરવાની. અને એના પ્લસ 6000+ બીજા એવા વાક્યો કે જે તમને દરરોજ બોલો છો એ ગુજરાતીમાં, પણ એને ઇંગ્લિશમાં કેમ બોલવા એ તમને અહીં આપેલા હશે. કેવી રીતે લેવું સાહેબ? તો આ તમને QR કોડ આપેલો, એની ઉપર તમે સ્કેન કરી લ્યો, બરોબર છે. અને 111 રૂપિયા ટ્રાન્સફર કરી એનો સ્ક્રીનશોટ તમે નંબર આપેલા છે એ નંબર ઉપર ટ્રાન્સફર કરી દેશો એટલે તરત જ તમને આ બુક PDF સ્વરૂપે તમને મળી જશે. રેડી? તો ખાસ આ બુકને ઓર્ડર અત્યારે જ આપી દેજો. 111 રૂપિયા છે. 31 જુલાઈ પછી અહીંયા તમને પ્રાઇઝમાં વધારો જોવા મળશે, અને અવશ્ય જોવા મળશે. ઓકે, શરૂઆત કરીએ છીએ વિલ હેવ. એકદમ મૂળિયાથી, એકદમ પાયાથી, એક પણ પ્રકારનો પ્રશ્ન નહીં રહે. હા, આ ટોપિક બહુ રેર કેસમાં ઉપયોગમાં લેવાય છે, એટલે આપણે મજા આવે એવી રીતે શીખશું. રેર કેસ એ આપણને ક્યારેક તકલીફ ઊભી કરી દે, તો એ રેર કેસને આપણે વધારે સારી રીતે સમજી લઈશું. ટુ હેવના સાહેબ 3 પ્રકારના કાળ છે એવું આપણે જોઈ ગયા હતા, બરોબર છે. કેટલા કાળ છે? તો કે ટુ હેવનો એક વર્તમાન, એના છે 2 રૂપ, હેવ અને હેઝ. ડિટેલમાં જોયું હતું આપણે એને. ટુ હેવનો ભૂતકાળ, એનો છે હેડ, જે એપિસોડ નંબર 5માં આપણે જોઈ ગયા. અને હવે એપિસોડ નંબર 6માં ભવિષ્યકાળ, વિલ, શેલ. અહીંયા બી નહીં આવે, અહીંયા આવશે હેવ. રેડી? તો આ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે. ઓકે, હવે ઉપયોગ ક્યાં થાય એ આપણે હેવમાં કીધું હતું, હેવેઝમાં અને હેડમાં કીધું હતું. એવી જ રીતે અહીંયા કહી દઉં કે માલિકી દર્શાવવા, બીમારી દર્શાવવા, સંબંધ દર્શાવવા, શરીરના અંગો દર્શાવવા, પણ કેવી? ફ્યુચરની, ભવિષ્યની, બરોબર છે. મારી પાસે કાર હશે, અમારી પાસે બંગલા હશે, મને માથું દુખતું હશે, મારે એક ભાઈ છે, તેઓને એક બહેન હશે, બરોબર છે, મારે 5 હાથ હશે, મતલબ જે કાંઈ પણ હોય. તો આવી વસ્તુઓ દર્શાવવા માટે વિલ હેવનો ઉપયોગ થાય છે. ચલો, તો હવે જો એ જ વસ્તુ કીધી કે વિલ હેવનો ઉપયોગ કોઈ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીની આ બધી વસ્તુઓ ભવિષ્યમાં હશે એવું દર્શાવવા માટે ઇન્ટ્રોડક્શન છે. ચલો, હવે 3 વાક્ય રચના આપણે સમજી લઈએ. પહેલા તો સબ્જેક્ટ, એની પછી આવશે વિલ હેવ, પછી ઓબ્જેક્ટ. જો અહીંયા ખાલી હેવેઝ મૂકી દો તો વર્તમાન થઈ જાય, અહીંયા ભૂતકાળ નહીં આવે, અહીંયા આવશે ભવિષ્યકાળ. થોડીક ટાઈપિંગ મિસ્ટેક છે તો તમારી રીતે જોઈ લેવું. ભવિષ્યકાળ દેખાય છે ને, ભૂતકાળનું આવે હો ભાઈ. હા, ચલો, સબ્જેક્ટ એની સાથે વિલ હેવ પ્લસ ઓબ્જેક્ટ, સબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ નોટ પ્લસ હેવ પ્લસ ઓબ્જેક્ટ, અને વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ ઓબ્જેક્ટ. હવે એકને આપણે જોઈએ 1 by 1, પણ એની પહેલા હવે આમાં પણ ફક્ત અને ફક્ત
3 દિવસ બાકી રહ્યા છે. રેડી? ખાસ મિત્રો, આ કોર્સ હું તમને એટલા માટે વારંવાર કહું છું કે લાઈફ ચેન્જિંગ કોર્સ કહેવાય, કે જેમાં તમને અંગ્રેજીમાં અઢળક ઘણો બધો એક જ વસ્તુથી ફાયદો થવાનો છે. શું છે? તો પહેલાં તો 31 જુલાઈ સુધી જ 1199 તમને જોવા મળશે. પછી આની પ્રાઇસ વધીને ઘણી બધી વધી જશે. 15 મહિનાનો કોર્સ મળશે જો તમે 31 જુલાઈ સુધીમાં ખરીદશો તો, બરોબર. અને પછી તમને 1 જ વર્ષનો મળશે. પહેલાં તો આ કોર્સ વિશે તમારે વધારે માહિતી મેળવવી તો એ નંબર આપેલા છે, એનો કોલ કરો એટલે તમને વધારે ઇન્ફોર્મેશન આપી દેશે. પણ તમને કોર્સમાં મળશે શું? દર શુક્રવારે એક લાઈવ લેક્ચર સાંજે 9 વાગે, એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત, દરેક ટોપિકની જોરદાર પ્રેક્ટિસ. જે રીતે આપણે બૂસ્ટર ડોઝ ચાલી રહ્યા છે, 5 લેક્ચર 6 લેક્ચર જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવી જશે. અને બીજી એક વસ્તુ કે દરેક લેક્ચર જે યુટ્યુબ ઉપર આવશે નહીં, સંપૂર્ણ બૂસ્ટર કોર્સ તમને યુટ્યુબ પર નહીં આવે, પણ આખો સંપૂર્ણ બૂસ્ટર કોર્સ અંગ્રેજીના તમામ ટોપિક વિથ પ્રેક્ટિસ એ બૂસ્ટર ડોઝના આવી જ રીતના એ આપણી એપ્લિકેશન પર આવશે. એટલે અત્યારે જ કહું છું કે લઈ લેજો જેને પણ બાકી હોય. વોટ્સઅપ સપોર્ટ 7000+ સેન્ટેન્સીસની જે બુક છે એ પણ તમને અહીંયા ફ્રીઓમાં મળશે. તો 1199 ભૂલાઈ ન જાય. અને વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન છે, ત્યાંથી પણ તમે પરચેસ કરી શકો છો. ઓકે, ચાલો હવે શરૂઆત કરીએ છીએ મસ્ત મજાના લેક્ચરની. અને સાથે સાથે તમે સપોર્ટ આપતા રહેજો. મારી સાથે સાથે તમારો આન્સર કમેન્ટ બોક્સમાં આવતો રહેવો જોઈએ, બરોબર છે? ઓકે, વિડીયો ગમે તો લાઈક કરી દેજો. એટલે લાઈક તમે પાછા લાઈક ન કરતો ને એટલે મને મજા ન આવે. લાઈક તો કરી દે. હા એમ. ચાલ શરૂઆત કરીએ આજના લેક્ચરની. સૌથી પહેલા સબ્જેક્ટ વિલ પ્લસ હેવ. હવે પહેલું જ વાક્ય આપણે એમ કેવું હોય કે ભાઈ અરર એ ક્યાં હો રહા હે. ચાલો, મારી પાસે કાર હશે. શું? મારી પાસે કાર હશે. ભવિષ્યકાળ હશે, એવું દર્શાવે. તો મારી એટલે શું થાય? આઈ સાથે શું આવે? વિલ હેવ. આઈ વિલ હેવ અ કાર. સિમ્પલ વસ્તુ છે. મને તાવ આવશે એલાવ. તો મને તાવ આવશે તો આઈ વિલ હેવ અ ફીવર. હવે સાહેબ કાંઈ ન હોય, આટલું ધ્યાનમાં રાખવાનું. મારી પાસે કાર છે તો આઈ હેવ અ કાર. મારી પાસે કાર હતી, આઈ હેડ અ કાર. અને મારી પાસે કાર હશે તો આઈ વિલ હેવ અ કાર. ઇધર શબ્દો બદલતા હે તો મીનિંગ ભી બદલ જાતા હે. રેડી? તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. બીજું આમાં કાંઈ ન હોય. આઈ વિલ હેવ અ ફોન, આઈ વિલ હેવ અ વોચ, આઈ વિલ હેવ અ ફેન, વી વિલ હેવ અ ફોન, વી વિલ હેવ અ કાર, વી વિલ હેવ હેડેક, they will have. બધાયની પ્રેક્ટિસ કરતી રહેવાની જેથી કરીને કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહીં. સમજાણું? ચલો, એના પછી સાહેબ નેગેટિવ. હવે નેગેટિવમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. શું ખબર છે? ધ્યાનમાં એ વસ્તુ રાખવાની સાહેબ કે ઘણા લોકો કરે એવું કે વિલ પછી હેવ પછી નોટ પછી એવું લગાડે, તો એમ ન હાલે. ધેર ઇઝ ધ નિયમ. શું? તો સબ્જેક્ટ વિલ પછી નોટ પછી હેવ આવશે. આપણે એમ કેવું હોય કે મારી પાસે કાર નહીં હોય. હો ભાઈ, તમારે લઈ આવ્યું એટલે લઈ આવજો ભાઈ. મારી પાસે કાર હશે, મારી પાસે કાર હશે નહીં, અથવા તો નહીં હોય એવું પણ તમે કહી શકો. તો આઈ વિલ નોટ હેવ અ કાર. આઈ વિલ નોટ હેવ અ કાર. આ રીતે આખું વાક્ય બનશે. હવે અહીંયા વિલ નોટ નું શોર્ટ ફોર્મ શું થાય? વિલન્ટ. વિલન્ટ નો હોય. વલો કે છે ઇઝ નોટ નું ઇઝન્ટ, ડુ નોટ નું ડુ ડોન્ટ, ડઝ નોટ નું ડઝન્ટ, ઇઝ નો પછી વોઝ નું વોઝન્ટ, વર નું વરન્ટ, હેવ નું હેઝન્ટ, સોરી હેવન્ટ, હેઝ નું હેઝન્ટ. તો વિલ નોટ નું વિલન્ટ એ નો હોય, કોઈને કહેતા નહીં. સાહેબ વિલ નોટ નું શોર્ટ ફોર્મ થાય WONT, વોન્ટ. ધ્યાન રાખજો. આઈ વોન્ટ હેવ અ કાર. એ રીતે તમે બોલી શકો છો. રેડી? તો આ ધ્યાનમાં રાખવાનું. વી વિલ નોટ હેવ અ કાર. પણ ઘણા એમ બોલશે આઈ વિલ હેવ નોટ. નહીં, સિક્વન્સ નહીં, ત્રીજા ક્રમે નોટ મૂકવાનું. કેટલા ક્રમે? ત્રીજા ક્રમે. તો આ પહેલું બીજું ત્રીજું, પહેલું બીજું ત્રીજું, ત્રીજા ક્રમે જ નોટ આવે. ભૂલાઈ ન જવું જોઈએ. ચલો હવે જોઈએ પ્રશ્નાર્થ વાક્ય રચના. વિલ પછી સબ્જેક્ટ, પછી હેવ, પછી ઓબ્જેક્ટ, પછી સેલે મૂકી દેવાનો પ્રશ્નાર્થ ચિહ્ન. રેડી? તો જુઓ, આપણે એમ કહીએ શું તમારી પાસે કાર હશે? શું તમારી પાસે પૈસા હશે? શું તમારી પાસે નોલેજ હશે? શું તમારી પાસે પંખો હશે? શું તમને તાવ આવશે? શું તમને પેટમાં દુખશે? મતલબ જે કોઈ પણ પ્રકારના પ્રશ્નો બનાવવા છે, આપણે એમ કેવું હોય, શું તમારી પાસે પૈસા હશે? આવો પ્રશ્ન બનાવવો હોય તો તમે કહી શકો વિલ યુ હેવ
વિલ યુ હેવ મની, વિલ યુ હેવ મની. આપણે એમ કહેવું શું તમારી પાસે પૈસા છે એવું કેવું હોય તો અરે સાહેબ સિમ્પલ, ડુ યુ હેવ મની. ઓકે, શું તમારી પાસે પૈસા હતા? અરે સાહેબ સિમ્પલ, ડીડ યુ હેવ મની. હા વહેલું હે સાહેબ, કાંઈ અઘરું છે નહીં. જીવનમાં આપણે ખુદ માણસો જ અઘરું બનાવીએ એટલે તકલીફ પડે, પણ એકવાર જો તમે પ્રેક્ટિસ કરો બરોબર છે તો તમને આ આરામથી આવડી શકે સાહેબ, આવડી શકે. આવડી શકે કે ન આવડી શકે? ઓકે ચલો હવે શરૂઆત કરીએ છીએ પ્રેક્ટિસની. હવે હું અને તમે હવે વધારે તમારે કામ કરવાનું હોય, તમને મને બેન ખબર, કારણ કે હવે આ ટોપિક હવે રીઠો ગુનેગાર જેવો લાગે. આવું ને આવું જ આવે તો એ તો ભાઈ હરખું આવે તો કેમ કરવું કયો લ્યો? છોડી જ નથી દેવાતું, મૂકી જ નથી દેવાનું. નતર પાછો કહેશે અમને મૂકી દીધા વળી તમારું હાલી ગયું તો એમ તો ન હોય ને. એટલે બધાને હરખો ઓલું કરવું પડે, કારણ કે આમાં ઘણાને ખોટું ઘણી વાર લાગી જાય બરોબર છે. એટલે આ થોડુંક એવું છે જીવનમાં, પણ હવે શું કરવું આમાં કયો લ્યો? જીવનમાં હેક ને સાચું કહેજો, હેકે ને હોય આવું બધી હોય, પણ ચિંતા નહીં કરવાની. સો મસ્ટ ગો ઓન. રેડી? આવું યાદ રાખવાનું. તો એવું જ છે. હવે હેવ હેઝને આપણે માન આપ્યું, હેડને માન આપ્યું, એટલે ભાઈ એનો ઉપયોગ વધારે થાય તો એને વધારે માન ન આપવું પડે. હે તો એ વસ્તુ છે. આનો ઉપયોગ થોડોક ઓછો થાય તો આપણે એને ઓછું મળે તો પછી ખોટું લાગી જાય એને. મને તો કે એટલે વાંધો નહીં, હવે જવા દો, કાંઈ નહીં. ચાલો તો હવે આપણે શરૂઆત કરશું. રાજ પાસે કૂતરો હશે. બરાબર, રાજ પાસે કૂતરો તો આપણે બધાને યાદ રહી ગયું. તો રાજ પહેલા તો મૂકીશું, વિલ હેવ મૂકીશું. રાજ વિલ હેવ અ ડોગ. સિમ્પલ વસ્તુ છે. રાજ પાસે કૂતરો છે તો હેવ, રાજ પાસે કૂતરો હતો તો હેડ. સાહેબ તઈને હારે પ્રેક્ટિસ કરતા જ આરામથી આવડે. આવડે કે ન આવડે? સિમ્પલ છે. ઓકે, હવે આમાં તો હું 30 વાક્યો કરાવીશ, 20 તમને હું પ્રેક્ટિસ માટે આપવાનો છું. રેડી? ચલો. ટપાલી પાસે પત્રો હશે, ટપાલી પાસે પત્રો હશે તો પોસ્ટમેન શું થશે? પોસ્ટમેન વિલ હેવ લેટર્સ. પોસ્ટમેન વિલ હેવ લેટર્સ. આન્સર સાથે સાથે લખતા જ જાય, કોઈ લખતા નથી પાછા, બેઠા અમારી જેમ. રેડી? અને ઓલો વિડીયો લાઈક કરવાનું ભૂલાય ન જાય, એક લાઈકનું બટન દબાવી દેજો, આટલું જ કરી દો. હેલો હા ચલો. માનસી પાસે બોલપેન હશે તો માનસી વિલ હેવ કાંઈ નથી, સબ્જેક્ટ એની પછી વિલ હેવ પછી ઓબ્જેક્ટ, સબ્જેક્ટ વિલ હેવ ઓબ્જેક્ટ, સબ્જેક્ટ વિલ હેવ ઓબ્જેક્ટ, આટલું જ કરવાનું છે. સિંહને 4 પગ હશે તો લાયન વિલ હેવ 4 legs. વિમલ પાસે સાયકલ નહીં હોય તો વિમલ વિલ નોટ હેવ અથવા તો વોન્ટ, પણ વિલ નો વાપરવાનું. વિમલ વિલ નોટ હેવ સાયકલ, મતલબ કે બાઇસિકલ, જે કંઈ પણ. શું તેઓ પાસે ઘર હશે? પ્રશ્ન આવ્યો તો વિલ પછી તેઓ એટલે ધે, વિલ ધે હેવ હાઉસ અથવા તો અ હાઉસ અથવા તો અ હોમ. હા ઘણા લખશે વિલ હેવ ધે હાઉસ, એમ નહીં, વિલ જ આગળ આવે પછી સબ્જેક્ટ પછી હેવ, ક્વેશ્ચન માર્ક છેલ્લે મૂકી દેવાનો. મૂક્યો હે ને? હા. શું તમારી પાસે પુસ્તકો હશે? વિલ યુ હેવ બુક્સ. ઓકે. શું ધનવીને ભાઈ હશે? વિલ ધનવી હેવ બ્રધર. ચલો એના પછી નીતિન પાસે લાલ પેન નહીં હોય, નીતિન વિલ નોટ હેવ રેડ પેન. એના પછી તેની પાસે ટ્રેક્ટર નહીં હોય તો તેની એટલે હી વિલ નોટ હેવ ટ્રેક્ટર. ચલો એના પછી પરેશ પાસે ફોન હશે તો પરેશ વિલ હેવ અ ફોન. શું જગદીશભાઈ પાસે બોટલ હશે? વિલ જગદીશભાઈ હેવ અ બોટલ. કાંઈ નથી ને અઘરું હેલું હે જ નહીં કાંઈ, સોરી હેલું નથી કાંઈ, અઘરું નથી કાંઈ. ભૂખ લાગી હોય ને એટલે આવું બોલાય, અત્યારે પછી જમવાનો ટાઈમ થઈ ગયો હોય ને એટલે. રિયા પાસે સરકારી નોકરી ન હતી નહીં આવે, અહીંયા નહીં હોય આવશે. આવું ક્યારેક ક્યારેક થઈ શકે હો ભાઈ, થોડુંક લેટ ગો કરજો. રિયા પાસે સરકારી નોકરી નહીં હોય, હા તો રિયા વિલ નોટ હેવ ગવર્મેન્ટ જોબ. મારી પાસે સ્પોકન ઇંગ્લિશની બુક નહીં હોય તો આઈ વિલ નોટ હેવ સ્પોકન ઇંગ્લિશ બુક. તમારે ત્રણ પછી જો લેક્ચર પૂરો થાય ને પછી ત્રણેયની સાથે પ્રેક્ટિસ કરવાની. મતલબ કે આઈ ડોન્ટ હેવ ઇંગ્લિશ બુક, આઈ ડીડન્ટ હેવ ઇંગ્લિશ બુક, આઈ વિલ નોટ હેવ ઇંગ્લિશ બુક, સતત બોલે રાખો. શું સોનલ પાસે પૈસા હશે? વિલ સોનલ હેવ મની. શૈલેષભાઈને તાવ આવતો હશે, શૈલેષભાઈ વિલ હેવ અ ફીવર. શું મનાલીને પેટમાં દુખતું હશે? વિલ મનાલી હેવ સ્ટમક એક. મારી પાસે સમય નહીં હોય, આઈ વિલ નોટ હેવ ટાઈમ. કિંજલ પાસે ચાના 2 કપ હશે, કિંજલ વિલ હેવ 2 cups ઓફ ટી.
હિતુ પાસે રમકડું હશે, હિતુ વિલ હેવ ટોય. મને પગમાં દુખતું હશે તો કેવું હોય, આઈ વિલ હેવ પેઇન ઇન માય લેગ. મારી પાસે સારો પરિવાર હશે, આઈ વિલ હેવ ગુડ ફેમિલી. પોલીસ પાસે ચોરોની ફાઇલ હશે તો પોલીસ વિલ હેવ અ ફાઇલ ઓફ થીફ અથવા તો થીફ્સ ફાઇલ. મમ્મી પાસે પૈસા નહીં હોય તો મધર વિલ નોટ હેવ મની. દાદા પાસે છાપું નહીં હોય, જો મારી સાથે બોલતા જાજો, લખો ને કાંઈ પણ બોલતા જાજો. દાદા પાસે છાપું નહીં હોય તો ગ્રાન્ડફાધર વિલ નોટ હેવ ન્યૂઝપેપર. મેનેજર પાસે લોકરની ચાવી હશે તો તમે કહી શકો મેનેજર વિલ હેવ કી ઓફ લોકર અથવા તો લોકર્સ કી. મારા ભાઈ પાસે મોબાઈલ નહીં હોય તો માય બ્રધર વિલ નોટ હેવ અ મોબાઈલ. કાકા પાસે ફોર વ્હીલ નહીં હોય તો કાકા પાસે ફોર વ્હીલ નહીં તો તમે કહી શકો કે અંકલ વિલ નોટ હેવ ફોર વ્હીલર. શું છોકરાઓ પાસે બેટ હશે, વિલ બોયઝ હેવ બેટ. આવી રીતે પ્રેક્ટિસ કરવાની સાહેબ, ધીમે ધીમે. રેડી? આગળ વધીએ એની પહેલા સાહેબ હજી સુધી 3 દિવસ, ઓનલી 3 days, ખાલી 3 દિવસ સાહેબ. આ એક બુક તમારી અંગ્રેજીમાં જે પ્રેક્ટિસ ઘટે છે ને એ પ્રેક્ટિસ તમને આ બુક પૂરી પાડશે. તો સાહેબ આજે જ આ બુકને પરચેસ કરી લેજો. ફક્ત ને ફક્ત 3 દિવસ બાકી છે. QR કોડને સ્કેન કરી એમાં તમે 111 રૂપિયા ટ્રાન્સફર કરી એનો સ્ક્રીનશોટ તમે આ નંબર આપેલા છે એ નંબર ઉપર મોકલાવી દેશો એટલે તરત જ તમને મસ્ત મજાની રીતે, બહુ મસ્ત મજાની રીતે હશે, બહુ મસ્ત મજાની રીતે તમને શું કહેવાય આ PDF મોકલાવી દેવામાં આવશે. 111 રૂપિયા જ છે, કરી દેજો. અને હવે આ રહ્યા 20 વાક્ય જેનો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો, જેનો ફોટો તમે પાડી શકો છો અને એને સોલ્યુશન તમારે કરવાના છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનું સોલ્યુશન અવશ્ય કરીશું. બરોબર છે? ચલો તો કરી લેશો કે નહીં કરી લ્યો. અને સાથે સાથે તમે આપણી ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર તમે નથી જોડાયેલા, તમે સાહેબ રીલ્સ તો જોજો. અહીંયા આપણી ઇન્સ્ટાગ્રામ ઉપર તમે 4,50,000 વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. તો આ QR કોડ સ્કેન કરી શકો અથવા તો વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને સર્ચ કરી અને તમે ફોલો કરી શકો છો. ટેલિગ્રામ વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ પર પણ તમે જોડાઈ શકો છો. ત્યાંથી ઘણી બધી ઇન્ફોર્મેશન્સ તમને મળશે, ક્યારે લેક્ચર છે, શું છે, દરેક લેક્ચરની લિંક પણ તમને મળતી રહેશે. એવી જ રીતે વોટ્સઅપ ચેનલ પર અવશ્ય જોડાશો. નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ચેનલની લિંક અવેલેબલ છે અથવા તો આ નંબર ઉપર છે હા એવો મેસેજ કરશો ને એટલે તરત જ તમને એક લિંક આવશે. એ લિંક ઉપર ક્લિક કરીને ઉપર ફોલોનું બટન દબાવી દેશો ને એટલે તરત જ તમે આપણી વોટ્સઅપ ચેનલમાં છે એ જોડાઈ જશો. બરાબર છે? ખાલી હા એવું કરો ને, ગમે એ મેસેજ મોકલી દેજો. કાં સાહેબ એવું કરશો તો લિંક તો આવશે જ, એવું નથી કે હા એ લખવું તો લિંક. એવું મને એક ભાઈએ પૂછ્યું હતું, એ કે સાહેબ હું એમ લખું તો કેમ છે સાહેબ, તો મને લિંક નહીં. અરે ગમે એ મેસેજ મોકલજો, બરાબર છે, પણ સારો મોકલજો. પાછા કે હવે હાલી શું નીકળ્યા, પણ એમાંય લિંક તો અમે મોકલશું જ, પણ તમે એવો મેસેજ નહીં મોકલો, મને વિશ્વાસ છે. રેડી? ઓકે ચલો મિત્રો, ખાસ અને છેલ્લે કહેવાનું એક વસ્તુ એ રહી ગઈ કે આપણો જે આ સ્પોકન ઇંગ્લિશનો કોર્સ, સાહેબ હું તમને ગેરંટી આપું છું કે આ કોર્સ તમારી લાઈફમાં જે અંગ્રેજીનું તમે મહત્ત્વ તમને જાણો જ છો તો જ તમે વિડીયો જોતે છો ભાઈ અંગ્રેજી વગર અઘરું જ છે બધું. તો આ વસ્તુ તમને એટલું ઇઝીલી કરાવવામાં આવશે કારણ કે બુસ્ટર ડોઝના ડેમો લેક્ચર્સ તમે જોયા. આખો બુસ્ટર ડોઝ તમને આપણી આ જે કોર્સ છે એમાં જ મળવાનો છે. રેડી? દર શુક્રવારે એક લાઈવ લેક્ચર કોર્સમાં મળશે. શું તમને? તો કે એકદમ બેઝિકથી કોર્સની તમને પ્રેક્ટિસ કરાવવામાં આવશે. દરેક ટોપિક જોરદાર પ્રેક્ટિસ, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ બધું, વોટ્સઅપ સપોર્ટ અને ખાસ 7,000+ સેન્ટેન્સની બુક છે આમાં ફ્રીમાં આવશે. અને બીજી એક વસ્તુ આમાં ટેસ્ટ સિરીઝ પણ આપશે દરેક ટોપિકની અલગ અલગ. બરોબર? 30 MCQ હશે કે જેમાં તમે ટેસ્ટ પણ આપી શકો છો. તો ખાસ જેથી તમે તમારો સ્કોર નક્કી કરી શકો કે કેટલામાં છીએ. તો ખાસ વધારે ઇન્ફોર્મેશન માટે તમે નંબર આપેલા છે એનો કોલ કરી શકો છો અથવા તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, ત્યાંથી પણ તમે પરચેસ કરી શકો છો. 31 જુલાઈ એટલું યાદ રાખજો, 31 જુલાઈ સુધી તમને આ કોર્સ અવેલેબલ ટૂંકમાં 1199 રહેશે ને 15 મહિના પછી તમને આ કોર્સની પ્રાઇસ વધી જશે. રેડી? તો ખાસ જેને પણ બાકી હોય એ કરી લેજો. અને કેવો લાગ્યો વિડીયો એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જરીક કહેવાનું છે. બરાબર? અને હાર્ટનું સિમ્બોલ તો ભૂલાઈ જવું ન જોઈએ, લાલ દિલડું મૂકવાનું ભૂલાઈ ન જવું જોઈએ. અને વિડીયો લાઈક તો તમે કરી જ દીધી છે અને નહીં કરી હોય તો તમે કરી જ દેવો. હવે તો કરી દીધી ને? કરી? અચ્છા, કરી દેજો.
અને મિત્રો ખાસ ચેનલમાં નવા છો, પહેલી વાર છો તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો, કારણ કે આ ચેનલ તમને ઘણું બધું ટૂંકમાં તમારા અંગ્રેજીમાં ઇમ્પ્રુવમેન્ટ લઈ આવી દેશે, એ મારી જવાબદારી છે. રેડી? અને ગમે તો શેર કરવાનું, ભાઈઓ બહેનોને ગમે અને મિત્રોને બધાને શેર કરી શકો છો ભાઈ. શેર કરો, શેર કરવાથી પુણ્ય મળતા હોય છે, તો એક કરી દેવાય. બરાબર? અને મિત્રો નવા લેક્ચરમાં ફરી પાછા મળીશું નવા ટોપિક સાથે, નવા અંદાજ સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.